દ્વારકા, સોમનાથ, અંબાજી, સાળંગપુર આવા અનેક જે ધાર્મિક સ્થળો છે એનામાં યાત્રાળુઓ માટે માળખાકીય સુવિધાનો વિચાર કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી હંમેશા અનેક બાબતોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હમણાં ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે 10 એપ્રિલે એમની વર્ષગાંઠ છે. 10 એપ્રિલ 1995ના દિવસે અનંતનો જન્મ થયો અને 31મી વર્ષગાંઠની જબરજસ્ત ઉજવણી થઈ રહી છે. એની સાથે સાથે દેશભરના 1 કરોડ જીવોને લાભ મળે એની જાહેરાત પણ કરવામાં આવી છે અને 31મી વર્ષગાંઠ નિમિત્તે 31 અલગ અલગ સખાવતની પહેલ પણ કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મુકેશ અંબાણી, નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન જબરજસ્ત ચર્ચામાં હતા અને એવું કહેવાતું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરેલો હતો. વર્ષગાંઠ પણ બહુ જ ધામધૂમથી દર વખતે ઉજવવામાં આવે છે. આ વખતે 10 એપ્રિલે અનંતની જ્યારે વર્ષગાંઠ છે ત્યારે જામનગરની અંદર મોટી મોટી સેલિબ્રિટીઓ તો આવી છે, પરંતુ સાથે સાથે નાના નાના લોકોને પણ યાદ કરવામાં આવ્યા છે. નાના નાના લોકો માટે પણ પહેલ કરવામાં આવી છે. તમને કદાચ એવું થાય કે અનંત અંબાણી પાસે આટલા બધા પૈસા છે તો આટલી મદદ કરી એમાં એને શું ફરક પડવાનો, પણ વાત એ છે કે પૈસા હોવા અને મદદ કરવી એ અલગ વાત છે. ઘણા બધા લોકો માલેતુજાર છે, અબજોપતિ છે, પરંતુ નાના નાના માણસોનું ધ્યાન રાખનારાઓની સંખ્યા ઓછી છે. અનંત અંબાણીએ આ કામ કર્યું છે કે દેશના 1 કરોડ લોકોને મદદ થાય એવું આરંભ કર્યું છે અને ગુજરાતમાં જ 57 લાખ લોકોને મદદ કરી શકાય એની જાહેરાત કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી, સાળંગપુર આવા અનેક જે ધાર્મિક સ્થળો છે એનામાં યાત્રાળુઓ માટે માળખાકીય સુવિધાનો વિચાર કર્યો છે. જામનગર અને અન્ય સ્થળોએ શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ માટે કામ કરવાની જાહેરાત કરી છે. ગૌશાળાની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સમાં જે કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારો છે એમને મીઠાઈનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. સામુદાયિક ભોજન સમારંભ, જામનગરની રિફાઇનરીની આસપાસ રહેતી લગભગ 31,000 જેટલી મહિલાઓને સાડીનું વિતરણ કરવાનું છે અને ગ્રામીણ વિસ્તારોની અંદર જે માળખાકીય સુવિધાઓ છે એ આપવાનું કામ પણ અનંત અંબાણી કરવાના છે. હવે દ્વારકાની અંદર અનંત અંબાણીએ જે પ્રમાણે જાહેરાત કરી છે એ પ્રમાણે દ્વારકામાં બહુમાળી યાત્રા ભવન બનાવવામાં આવશે અને સિનિયર સિટીઝન લોકો અને દિવ્યાંગો માટે એસ્કેલેટર પણ બનાવવામાં આવશે. હવે દ્વારકાની અંદર આખા વર્ષની અંદર લાખો લોકો દર્શન માટે આવે છે, તો આ બહુમાળી યાત્રા ભવનને કારણે સારો એવો ફાયદો થશે. બીજું, બનાસકાંઠાના અંબાજી મંદિરમાં 17 રૂમ સાથેનો એક અલગ માળ બનાવવામાં આવશે અને આ પહેલાં અંબાજી મંદિરમાં અનંત અંબાણીએ 1 વર્ષ સુધી ભોજન આપવાની જાહેરાત પણ કરેલી છે, જેમાં 26 લાખ લોકોને 1 વર્ષની અંદર અનંત અંબાણી તરફથી ભોજન મળશે. આ ઉપરાંત જામનગરની અંદર ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ છે, એમાં લાભ લેનારા લગભગ 2.26 લાખ દર્દીઓને આખા વર્ષ માટે ડૉક્ટરની સૂચના મુજબનું ભોજન આપવામાં આવશે. જામનગર રિફાઇનરી અને ગીરતારાની આસપાસમાં જે પ્રાથમિક સ્કૂલો છે એના 12,000 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ આપવામાં આવશે અને આ બધામાં અનંત અંબાણીની બર્થડેમાં 10 દિવસ સુધી જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અનંતની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને અનંત સેવા નામથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જે લોકો જોખમી રોગોથી પીડાતા હોય, એમની પાસે જો સારવારના પૈસા નહીં હોય તો એના માટેની એક હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે અને આ હેલ્પલાઇનનો નંબર તમે લખી લો, કદાચ તમને કામ લાગી શકે છે.
તો હેલ્પલાઇનનો નંબર છે 8958585858 એટલે 89 પછી 4 વખત 58 છે અને આ 24 કલાક હેલ્પલાઇન ચાલુ રહેશે. તમે જ્યારે જરૂર પડે ત્યારે હેલ્પલાઇનનો તમે યુઝ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.